નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી વિષયમાં સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આપણો મુદ્દો છે, ટોપિક છે ધ એડવર્બ. ગ્રામરમાં 35 પેજ નંબર ઉપર ટોપિક નંબર 8 ધ એડવર્બ. નામનો ગુણ દર્શાવતા શબ્દને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. એડજેક્ટિવ એટલે કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. નામના અર્થમાં વધારો કરતા શબ્દને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવાય છે. એટલે કે નામનો ગુણ દર્શાવે. જાણે કે ફૂલ હોય તો સુંદર ફૂલ એમ કહે છે, તો સુંદર શબ્દ એ શું છે? વિશેષણ છે. તેમ વર્બ એટલે કે ક્રિયાપદની કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવતા શબ્દને એડવર્બ અથવા તો ક્રિયા વિશેષણ કહેવાય છે. જો નામના અર્થમાં વધારો કરતો હોય તો એ શબ્દને વિશેષણ કહેવાય છે. ક્રિયાપદના અર્થમાં જે શબ્દ વધારો કરે છે, મતલબ કે ક્રિયાપદની કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવે છે, તો એ શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયાપદનું વિશેષતા દેખાડવામાં આવે છે, ક્રિયાપદને વધારે ડીપમાં સમજાવે છે, તો એના માટે એડવર્બ ક્રિયાપદના અર્થમાં વધારો થાય, ક્રિયાપદની કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવે તેવા શબ્દને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય છે. જે આજનો આપણો ટોપિક છે, એડવર્બ ક્રિયા વિશેષણ. સરળ ભાષામાં કહીએ તો જે શબ્દ વર્બ, ક્રિયાપદ કે એડજેક્ટિવ વિશેષણ વિશે કંઈ વધારે કહી જાય તેને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય છે. કોઈ એક શબ્દ છે જે ક્રિયાપદ અને વિશેષણ બંનેના અર્થમાં વધારો કરે છે. ક્રિયાપદ કોઈક હોય એના અર્થમાં પણ વધારો કરે છે. જાણે કે કામ કરવાનું છે તો એમ કહે છે કે કામ સરસ રીતે કર્યું છે. વેલ કહી છે, સરસ રીતે એને કામ કર્યું છે. તો કામ એ શું થઈ ગયું? ક્રિયાપદ છે, પણ કામ તો કર્યું છે, પણ એમ કહે કે ખરાબ કામ કર્યું છે કે મતલબ ગંદુ કામ કર્યું છે, સરખું ક્લીન નથી કર્યું, બધું સાફ સફાઈ સરખી નથી કરી. તો કામ છે, ગમે તે કામ કરવાનું, રસોઈ બનાવવું એ પણ કામ છે, તો રસોઈ સારી નથી બનાવી. તો શું થઈ ગયું કે ક્રિયાપદ ભલે સારી બાબતમાં જ કીધું એવું જરૂર નથી, ખરાબ રીતે પણ કીધું, પણ ક્રિયાપદના અર્થમાં વધારો કર્યો છે કે રસોઈ તો બનાવી છે પણ બહુ જ સરસ બનાવી છે. તો શું થઈ ગયું? ક્રિયાપદના અર્થમાં વધારો. તો એને કહેવાય છે એડવર્બ. એવી જ રીતે વિશેષણ, એડજેક્ટિવ વિશે પણ કંઈક વધારે કહી જાય તો એને કહેવાય છે ક્રિયા વિશેષણ. એડવર્બ્સને તેમના અર્થના સંદર્ભમાં 4 વર્ગોમાં વહેંચી શકાય છે. ફર્સ્ટ છે એડવર્બ ઓફ મેનર, એટલે કે હાવ. મેનર્સ એટલે કહે છે ને કે રીત. તો પહેલો એડવર્બ છે એડવર્બ ઓફ મેનર એટલે કે હાવ. હાવ એ શું દર્શાવે છે? રીત દર્શાવે છે. એડવર્બ ઓફ મેનર, મેનર મતલબ રીત, શિસ્ત કહીએ છીએ ને આપણે. તો એડવર્બ ઓફ મેનર ફર્સ્ટ છે. એડવર્બ ઓફ મેનર એટલે કે રીતનું ક્રિયા વિશેષણ, તો એ છે હાવ. હાવ છે એ રીત દર્શાવે. બીજું છે એડવર્બ ઓફ ટાઈમ. એડવર્બ ઓફ ટાઈમ છે વેન. વેન સમય દર્શાવે. વેનનું કામ જ ક્યારે ગયા, તો સમય દર્શાવે, કે અઠવાડિયા પહેલાં ગયા કે અત્યારે ગયા, 11 વાગે ગયા. તો વેન છે એ સમય દર્શાવે છે. એટલે ફર્સ્ટ ટાઈપ છે એડવર્બ ઓફ મેનર. સેકન્ડ ટાઈપ છે એડવર્બ ઓફ ટાઈમ. થર્ડ છે એડવર્બ ઓફ પ્લેસ. વેર, સ્થળ દર્શાવે. જગ્યા દર્શાવવા માટે આપણે હંમેશા વેરથી પ્રશ્ન પૂછીએ છીએ, એટલે એડવર્બ ઓફ પ્લેસ થશે વેર. ફોર્થ એડવર્બ ઓફ ડિગ્રી. ડિગ્રી આપણે જોઈ ગયા છીએ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, તુલનાની કક્ષાઓ કહીએ છીએ ને. એટલે એડવર્બ ઓફ ડિગ્રી એટલે કે તુલના કરે છે એવું ક્રિયા વિશેષણ કહે છે. કયું છે કે જે તુલના વિશે પૂછવા માટે વપરાય છે. તો ટુ વોટ એક્સટેન્ટ એ છે તુલનાની કક્ષા. અભ્યાસક્રમના સંદર્ભમાં એડવર્બ ઓફ મેનર શીખવાના છે આજે. રીત દર્શાવતા એડવર્બ જુઓ. એટલે હવે નીચે આપણને રીત દર્શાવતા એડવર્બ એટલે કે એવા એડવર્બ, એવા ક્રિયા વિશેષણ આપેલા છે કે જેનો આપણે પ્રશ્ન પૂછવો છે ને તો એ હાવથી જ પ્રશ્ન પૂછશું. જો ફર્સ્ટ છે બ્યુટીફુલી, બોલ્ડલી, ક્લેવરલી, ફાસ્ટ, લવિંગલી, હેપીલી. એ બધા કેવા છે? રીત દર્શાવે એડવર્બ છે ને આ બધાનું
આપણે કોઈ ક્વેશ્ચન બનાવો છે, પ્રશ્ન બનાવો છે, તમે કેવી રીતે સમજાયું, તો હાઉથી પ્રશ્ન પૂછાશે. એમ રીત દર્શાવે, કઈ રીતે તમે સમજાયું. એમ તો મેં બ્યુટિફુલી એક્સપ્લેન કર્યું, એવું કહીને આપણે કે લવિંગલી એક્સપ્લેન કર્યું. તો હાઉ રીત દર્શાવવા માટે હાઉથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર છે ને. આ બધા એડવર્બ છે જે રીત દર્શાવે છે. એક્ઝામ્પલ આપેલું છે, રોહન વર્ક સિન્સિયરલી. સાદા વર્તમાનકાળનું વાક્ય છે, રોહન સિન્સિયરલી એટલે નિષ્ઠાપૂર્વક. રોહન નિષ્ઠાપૂર્વક કામ કરે છે. ક્વેશ્ચન કરવો છે હાઉથી. સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ પ્લસ મૂળ રૂપ આવશે. હાઉ ડઝ રોહન વર્ક. એડવર્બ ઓફ મેનર છે, રીત છે. રીત માટે હંમેશા આપણે મૂકવાનું છે હાઉ ડઝ રોહન વર્ક. રોહન કેવી રીતે કામ કરે છે, રીત દર્શાવે છે. આવ્યું ને, કેવી રીતે. સિન્સિયરલી તો છે સિન્સિયરલી વર્ક કરે છે. વર્બ વર્ક્સનો ગુણ દર્શાવે છે. ઇટ મોડિફાઈઝ ધ વર્બ વર્ક્સ. એટલે કે જે સિન્સિયરલી શબ્દ આપેલો છે ને, સિન્સિયરલી એ શું છે, વર્ક કામ કરવાની રીત છે ને એમાં વધારો કરે છે. એની વિશિષ્ટતા દર્શાવે છે કે નિષ્ઠાપૂર્વક કામ કરવાની રીત એ દર્શાવે છે. સિન્સિયરલી કામ તો કરે જ છે, કામ તો બધા કરતા હોય, પણ રોહન સિન્સિયરલી નિષ્ઠાપૂર્વક કરતો હશે એટલે એનું કંઈક અલગ છે, કંઈક વિશિષ્ટ છે એમ. એટલે નિષ્ઠાપૂર્વક કામ કરવાની રીત મેનર ઓફ વર્કિંગ દર્શાવે છે. સેકન્ડ, ધ ચિલ્ડ્રન રન ક્વાઇટ ફાસ્ટ. એટલે કે બાળક છે એ થોડોક ઝડપથી દોડે છે, ક્વાઇટ ફાસ્ટ. આ વાક્યમાં ક્વાઇટ વિશેષણ ફાસ્ટના અર્થમાં વધારો કરે છે. ઝડપી તો છે પણ આપણે કહીએ ને થોડો ઝડપી એમ, એટલે કે ઝડપી કરતાં પણ સહેજ વધારે ઝડપથી એ દોડી રહ્યા છે. આપણે જોયું તેમ જે શબ્દ વર્બ કે એડજેક્ટિવ વિશે પણ કંઈ વધારે કહી જાય તેને એડવર્બ કહેવામાં આવે છે. એટલે કે વિશેષણ ક્રિયાપદના અર્થમાં પણ વધારો કરે છે, એને કહેવાય છે એડવર્બ. મોટાભાગના એડવર્બ ઓફ મેનર વિશેષણને LY પ્રત્યય જોડવાથી બને છે. કોઈ વિશેષણ આપેલું છે સિન્સિયર, તો એનું થશે સિન્સિયરલી, બરાબર છે. LY લગાવવાથી એડવર્બ ઓફ મેનર્સ બને છે, એટલે કે રીત દર્શક ક્રિયા વિશેષણો બને છે. એક્ઝામ્પલ છે કેરફુલ, તો એનું થઈ ગયું છે કેરફુલ્લી. થોટફુલ તો થોટફુલ્લી. ક્લિયર ક્લિયરલી. બ્યુટીફુલ બ્યુટીફુલી. ઓનેસ્ટ ઓનેસ્ટલી. થોડા બીજા એડવર્બ નીચે મુજબ બને છે. ઇઝી તો ઇઝીનું વાયનું થશે આઈ, આવું તો આપણે જોઈ ગયા છીએ. ઇઝી ઇઝીલી. હેપી હેપીલી. લેઝી લેઝીલી. ટ્રુનું ટ્રુલી. ઈ નીકળી જાય છે ટ્રુલી. એડવર્બ્સ કે એડજેક્ટિવ. એડવર્બ એટલે શું કીધું, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ્સ એટલે ખાલી વિશેષણ. તો અમુક શબ્દો એવા છે જે કે ક્રિયા વિશેષણ પણ છે અને વિશેષણ પણ છે, એના વિશે સમજવાનું છે. ફર્સ્ટ વર્ડ આપેલો છે ડીપ. ડીપ એટલે ઊંડું. એનું વાક્ય વિશેષણના રીતે બનાવ્યું છે કે ઊંડું છે અને વિશેષણ લઈને અને પછી ક્રિયા વિશેષણ લઈને બંને રીતે વાક્ય છે. તો પહેલાં એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણનું વાક્ય છે. ડીગ ડીપ ટુ ફાઇન્ડ વોટર એટલે કે ઊંડું ખોદો પાણી મેળવવા માટે. એડજેક્ટિવ હવે છે વિશેષણમાં ડીપનો યુઝ કરેલો છે. ધ ફાર્મર ડગ અ ડીપ વેલ એટલે કે ખેડૂતે સારી રીતે ખોદ્યું, ઊંડું ખોદ્યું એમ. ડીપ વેલ એટલે એને સારી રીતે ઊંડું ખોદ્યું છે. સેકન્ડ, હાઇડ. ઇરફાન હિટ ધ બોલ હાઇડ એટલે કે ઇરફાને બોલને હાઇડ એટલે કે થોડુંક જોરથી હિટ કર્યો, માર્યો, ફટકાર્યો. ઇટ વોઝ અ હાર્ડ ક્વેશ્ચન પેપર. જો હાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે, એક વાક્યમાં લાસ્ટમાં છે, ક્રિયાપદની તરત પછી નથી. અને જો ઇટ વોઝ અ હાર્ડ ક્વેશ્ચન પેપર, ક્વેશ્ચન પેપર અઘરું હતું. ફોર્થ, રાઇટ. ટર્ન રાઇટ ટુ ગો ટુ નવનીત. ધીસ ઇઝ ધ રાઇટ અપ્રોચ. ફોર્થ, ફાર. ધ રેન ફાર ઇન્ટુ ધ ફોરેસ્ટ. ધેય રેન ફાર ઇન્ટુ ધ ફોરેસ્ટ. ધ બોય કમ્સ ફ્રોમ અ ફાર પ્લેસ એટલે કે તેઓ જંગલમાં, જો પહેલું એડવર્બ ક્રિયા વિશેષણ, જંગલમાં ઝડપથી દોડ્યા.
દોડ્યા એના અર્થમાં વધારો કર્યો, ઝડપથી દોડ્યા. અને એડજેક્ટિવ વિશેષણ તો શું છે કે ધ બોય કમ્સ ફ્રોમ અ ફાર પ્લેસ, તો કે દૂર જગ્યાએથી, જગ્યા પણ જગ્યા કેવી દૂરની એમ. નીચે આપેલું છે વેલ એન્ડ ગુડ. વેલ એ એડવર્બ અને એડજેક્ટિવ બંને તરીકે વપરાય છે. વેલ એ ક્રિયા વિશેષણ અને વિશેષણ બંને રીતે વપરાય છે. ફર્સ્ટ છે વેલ, સફળતાપૂર્વક, શક્તિપૂર્વક. જ્યારે વેલ એ એડવર્બ ક્રિયા વિશેષણના સ્વરૂપમાં વપરાણું હોય ત્યારે એનો અર્થ નીકળે છે સફળતાપૂર્વક, શક્તિપૂર્વક. એક્ઝામ્પલ છે રાહુલ પ્લેડ વેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ, એટલે કે રાહુલ ગઈ એક્ઝામમાં, અથવા તો કોઈક મેચ હશે, ટેસ્ટ મેચ હશે એવું આપણે ગણી લઈએ. રાહુલ પ્લેડ વેલ ઇન લાસ્ટ ટેસ્ટ, એટલે કે ગઈ લાસ્ટ એક્ઝામમાં રાહુલે સરસ રીતે સફળતાપૂર્વક પ્લેડ એટલે કે રમ્યો મતલબ કે પેપર સરસ રીતે લખ્યું હશે એમ. સેકન્ડ, વેલ એડજેક્ટિવ. એડજેક્ટિવ ક્રિયા વિશેષણના અર્થ એડજેક્ટિવ એટલે વિશેષણ. વેલ હવે છે વિશેષણના અર્થમાં, તો છે સંતોષકારક કે તંદુરસ્ત. વેલ જ્યારે વિશેષણ તરીકે ઉપયોગમાં આવે છે ત્યારે એનો મતલબ નીકળે છે સંતોષકારક કે તંદુરસ્ત. રાહુલ લુક્ડ વેલ ટુડે, એટલે કે રાહુલ આજે તંદુરસ્ત લાગે છે એમ. એક વેલ છે એમાં મતલબ નીકળે છે ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થાય ત્યારે મતલબ નીકળે છે સફળતાપૂર્વક, શક્તિપૂર્વક. અને જ્યારે વેલ વિશેષણ તરીકે ઉપયોગમાં આવે છે ત્યારે મતલબ છે સંતોષકારક. ગુડ હંમેશા એડજેક્ટિવ તરીકે જ વપરાય છે. વેલને બદલે કદી વાપરશો નહીં. ગુડ એટલે પણ સરસ થાય, વેલ એટલે પણ સરસ અથવા તો સારું થાય, પરંતુ ગુડ છે હંમેશા વિશેષણ તરીકે જ વપરાય છે, ક્રિયા વિશેષણ તરીકે વપરાતું નથી. માટે ગુડને બદલે વેલને વાપરવાનું નહીં. સેકન્ડ છે બેડ અને બેડલી. બેડ હંમેશા એડજેક્ટિવ તરીકે વપરાય છે, એટલે કે બેડ એટલે ખરાબ, એ છે હંમેશા વિશેષણ તરીકે જ વપરાય છે. એક્ઝામ્પલ છે રાહુલ ફેલ્ટ બેડ ઇન ધીસ મેટર, એટલે કે રાહુલને એ જે બાબત હતી, એ મેટર હતું, એમાં એને ખરાબ અનુભવાયું. રાહુલ ફેલ્ટ બેડ ઇન ધીસ મેટર. બેડ હંમેશા એડજેક્ટિવ વિશેષણ તરીકે જ વપરાય છે. બેડલી હંમેશા ક્રિયા વિશેષણ તરીકે જ વપરાય છે. આપણે કીધું ને કે LY લગાવીએ એટલે ક્રિયા વિશેષણ બને છે, એડવર્બ બને છે. કાંતિ ડીડ બેડલી ઇન ધ એન્યુઅલ એક્ઝામ, એટલે કે વાર્ષિક પરીક્ષામાં એમને ખરાબ રીતે પેપર લખ્યું. ડીડ બેડલી એટલે કે એમને પેપર સારી રીતે આપ્યું નથી એમ. એઝ એન એડવર્બ, આમાં જુઓ બેડલી ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં આવ્યું છે. અહીંયા આપણે હાઉ એટલે કે રીત દર્શાવતા જ એડવર્બ્સ વધારે ભણ્યા છીએ, એડવર્બ ઓફ મેનર્સ વધારે ભણ્યા છીએ. હવે પાછળ એક્સરસાઇઝ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એડવર્બ ઓફ મેનર. એડવર્બ ઓફ મેનર એટલે કે એડવર્બ ઓફ મેનર એટલે કે રીત દર્શાવતા ક્રિયા વિશેષણ, રીત દર્શક ક્રિયા વિશેષણો, એના જ બધા જવાબ પૂરવાના છે. એટલે રીત દર્શક ક્રિયા વિશેષણો કઈ રીતે બને, તો કે જે શબ્દ આપેલો છે, વિશેષણ આપેલું છે, એની પાછળ LY જોડવાનું, LY પ્રત્યય જોડવાનું, એટલે રીત દર્શક ક્રિયા વિશેષણ બને છે. એક્ઝામ્પલ છે યુ મસ્ટ ડુ યોર વર્ક, કૌંસમાં બ્રેકેટમાં આપેલું છે ક્વિક, તો ક્વિકની પાછળ LY એટલે ક્વિકલી. ફર્સ્ટ બ્લેન્ક, ધ સોલ્જર્સ ફોટ બ્લેન્ક, બ્રેકેટમાં છે બ્રેવ, બ્રેવની પાછળ LY બ્રેવલી, એટલે કે સૈનિકો બહાદુરતાથી લડ્યા. સેકન્ડ, ડુ યુ બ્રેકેટમાં છે રિયલ લાઇક ધી સ્કૂલ, રિયલનું થશે રિયલી, એટલે કે તમને ખરેખર આ સ્કૂલ ગમી. ડુ યુ રિયલી લાઇક ધી સ્કૂલ. થર્ડ, શેખર વર્ક્સ બ્રેકેટમાં છે સિન્સિયર, શેખર વર્ક્સ સિન્સિયરલી, LY જોડવાનું. ફોર્થ, ધ ઓલ્ડ મેન વોકડ
બ્લેન્ક ઓન ધ રોડ બ્રેકેટમાં આપેલું છે કેરફુલ. કેરફુલનું થશે એડવર્બ ઓફ મેનર LY એટલે કેરફુલ્લી. 5th ધ સન ઇઝ શાઇનિંગ બ્રેકેટમાં છે બ્રાઇટ. બ્રાઇટનું થશે બ્રાઇટલી. LY જ જોડવાનું છે બધામાં. બ્રાઇટનું બ્રાઇટલી. સૂર્ય તેજસ્વીતાથી પ્રકાશિત થાય છે, ચમકે છે. ભરત કેન બ્રેકેટમાં છે ઇઝી લિફ્ટ ધીસ બેગ એટલે કે ભરત આ બેગ છે સરળતાથી ઉચકી લેશે એમ. તો આવશે ઇઝીલી. વાયનું થશે આઈ ઇઝીલી. 7 બિરબલ આસ્ક ધ મિનિસ્ટર નોટ ટુ ટોક ફૂલિશલી એટલે કે બિરબલ છે મિનિસ્ટરને કહે છે કે મૂર્ખતાથી વાતો કરશો નહીં, મૂર્ખતા ભર્યા પ્રશ્નો પૂછશો નહીં અથવા તો વાતો કરશો નહીં એમ, એટલે ફૂલિશલી. ધ ક્રિકેટ સેંગ હેપીલી ડ્યુરિંગ ધ સમર. હેપીલી. હેપીનો થશે હેપીલી. યુ મસ્ટ પ્લાન યોર ફ્યુચર વાઇસલી. વાઇસનું થશે વાઇસલી. 10th ધ ડોક્ટર હેઝ બ્લેન્ક બ્રેકેટમાં છે સ્ટ્રોંગ રિકમેન્ડેડ ધીઝ મેડિસિન્સ. સ્ટ્રોંગ પાછળ લાગશે LY સ્ટ્રોંગલી. ધ સેન્ટ સેટ બ્લેન્ક કૌંસમાં છે કામ અંડર ધ ટ્રીઝ એટલે આવશે કામલી. 12th મોહન રાઇટ્સ નીટલી ઇન હીઝ બુક. પૂજા વોક્સ બ્રેકેટમાં છે સ્લો. બધી ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે. પૂજા વોક્સ સ્લોલી. શિમલા ઇઝ એક્સ્ટ્રીમલી કોલ્ડ ઇન વિન્ટર. ગ્રાન્ડફાધર કેન નોટ સી ક્લિયરલી. બ્યુટીફુલનું થશે 16 પરિણીતા સિંગ્સ બ્યુટીફુલી. 17th ધ ચિલ્ડ્રન ડાન્સ મેરીલી. રિસાઇટ ધ પોયમ નાઇસલી. 19th પ્લીઝ રાઇટ યોર આન્સર્સ કરેક્ટલી. 20 કાન્ટ ધે બોય સીટ ક્વાઇટલી. 21 આઈ વર્ક ઓનેસ્ટલી. 22 ડુ નોટ ડ્રાઈવ કેરલેસલી. 23 પ્લીઝ ડુ નોટ ટોક લાઉડલી. 24 કાર્તિક સ્પીક્સ વેરી રૂડલી. LY લગાડવાનો છે બધા બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે, વિશેષણો આપેલા છે એને LY પ્રત્યય જોડવાનો છે એટલે ક્રિયા વિશેષણ થશે એડવર્બ ઓફ મેનર. ડીડ યુ આસ્ક યોર ટીચર પોલાઇટલી. 25 છે ડીડ યુ આસ્ક યોર ટીચર પોલાઇટલી. અહીંયા આપણું ક્રિયા વિશેષણ ટોપિક કમ્પ્લીટ થાય છે.